દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં રક્ષાબંધન પર્વ પૂર્વે ફૂડ વિભાગ અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત રીતે દૂધની ડેરીઓ તેમજ ખાણીપીણીની લારીઓ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ તપાસ દરમિયાન ખાસ કરીને પનીર તેમજ દૂધમાંથી બનેલી વિવિધ વાનગીઓનું સઘન નિરીક્ષણ કરી ફૂડ વિભાગ દ્વારા કેટલાક સેમ્પલોનું સ્થળ પર જ પરીક્ષણ કરાયું। નગરમાં અન્ય જગ્યાએ ડુપ્લિકેટ પનીર તેમજ મીઠાઈનું વેચાણ થતું હોવાની ચર્ચાઓ વચ્ચે આ તપાસમાં કેટલીક ડેરીઓમાંથી અશુદ્ધ પનીર સહિત પેંડા મળી આવતા આશરે 50 કિલો જેટલા સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને બેદરકાર દુકાનદારોને કુલ ₹7,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોનું માનવું છે કે જો ફૂડ વિભાગ દ્વારા આ જ રીતે અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવે તો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ અટકી શકે। ત્યારે હવે આગામી તહેવાર નિમિત્તે ઠેર ઠેર લાગતી મીઠાઈની હાટડીઓ પર તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરાશે કે કેમ તે તો જોવું રહ્યું। જાબીર શુક્લા સાથે સીન 24 ન્યૂઝ, દેવગઢ બારિયા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।